એબીજી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાની ઘટના। મોડાસામાં આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અન્યત્ર ખસેડવાનો કરાયો હુકમ। 70,000 કરતા પણ વધારે દર્દીઓને પડશે તકલીફ। પ્રાંતિજના સાંપડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2016 બે દિવસીય કાર્યક્રમ યોજાયો। હજારોની સંખ્યામાં પ્રાંતિજ તથા તાલુકામાંથી ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા। માણાવદર કોંગ્રેસ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું। ગટર પાણી, રોડ રસ્તા સહિતના પ્રશ્નો રજૂ કર્યા। ચોમાસું આવી ગયું હોવા છતાં પ્રી મોન્સૂન કામગીરીથી વંચિત માણાવદર। વધુ સમાચાર જોતા પહેલા લઈએ નાનકડો એક વિરામ। Nature, Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. શું જોઈએ મારા આકા? ગાડી, બંગલા, પૈસા જોઈએ। હા, તમે તો ખેડૂત છો, આ બધું તો તમે જાતે જ મેળવી શકો છો। ક્યાંના ખેડૂત? એક તરફ તો રસ ચૂસે કીટાણુ, ઉપરથી ઓછો વરસાદ। ટણાંગ! એટલા માટે કહું છું, અપનાવો અજીત સીડ્સના 111 કપાસ બિયારણ। આનાથી મળશે રસ ચૂસક કીટકોથી રક્ષા અને પાકશે ઓછા વરસાદમાં પણ સારો મોલ। એટલે જ નહીં મારા આકા, કપાસના મોલથી જોડાયેલી દરેક સમસ્યાનો બસ એક જ ઉપાય, અજીત સીડ્સના 111 કપાસ બિયારણ। શુદ્ધતાની ઓળખાણ। વાવ! પંજાબી, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ નો સ્વાદ। What a taste! એસી અને નોન એસી રૂમ નો સરતાજ। બાળકો માટે એક્સલન્ટ ચિલ્ડ્રન પાર્ક। Wonderful છે આ પ્લેસ। કોન્ફરન્સ કમ મેરેજ હોલ તેમજ બર્થડે પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણીનો એક જ પર્યાય। હોટલ નટરાજ, ગાંધીનગર મહુડી હાઈવે, સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્ક પાસે, દેલવાડ। સમાચાર જોઈએ વિસ્તારથી। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આવેલું આરોગ્ય કેન્દ્રને અન્યત્ર ખસેડવાના હુકમથી 70,000 થી પણ વધુ દર્દીઓને મુશ્કેલી ભોગવવી પડશે। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે સિવિલ હોસ્પિટલ ફાળવવામાં આવે તેવી માંગ થઈ રહી છે। જો કે જિલ્લો અસ્તિત્વમાં આવે 2 વર્ષ કરતા વધુ સમયગાળો વીતવા છતાં આ માંગ તો પૂરી થઈ નથી, પરંતુ મોડાસા નગરમાં ચાલતું એકમાત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેનું સ્થળાંતર ધનસુરા તાલુકાના ભેસવાડા ગામે કરી દેવાનો હુકમ થતા મોડાસામાં ગરીબ દર્દીઓને મફત સારવાર મળે તેવી એક પણ જગ્યા ન રહેતા દર્દીઓમાં રોષ ફેલાયો છે। વિશેષ વિગત અનુસાર મોડાસા શહેરને વડુ મથક બનાવી 2.5 વર્ષના સમયગાળા પહેલા અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો, ત્યારે જિલ્લાના મુખ્ય મથક ખાતે સિવિલ હોસ્પિટલ બનશે અને ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને લાભ મળશે તેવી આશા બંધાઈ હતી, પરંતુ જિલ્લા કક્ષાની તમામ કચેરીઓ કાર્યરત થઈ ગઈ હોવા છતાં
સિવિલ હોસ્પિટલના કોઈ ઠેકાણા નથી. વર્ષોથી મોડાસામાં માત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જ ચાલી રહ્યું છે, જેમાં મોટાભાગે રોજના 150 થી વધુ દર્દીઓ મફત દવા સારવાર કરાય છે. આ સંજોગો વચ્ચે સરકારના તગલકી નિર્ણય દ્વારા મોડાસા પીએચસીને બંધ કરી ભેંસવાડા ખાતે ફાળવી દેવામાં આવ્યું છે. આ નિર્ણય ગરીબ દર્દીઓ માટે મુશ્કેલરૂપ પુરવાર થાય એમ છે. ધારાસભ્ય કોંગ્રેસ અને સ્થાનિકના જણાવ્યા મુજબ મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભેંસવાડા ખાતે ફાળવી દેવા અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ સફાઈ આપતા જણાવ્યું હતું કે સરકારના નિયમ મુજબ મોડાસાનો સમાવેશ નગરપાલિકા તરીકે સમાવેશ થઈ ગયેલો હોવાથી મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ધનસુરા તાલુકાના ભેંસવાડા સ્થળફેર કરવામાં આવ્યો છે. ત્યારે ટૂંક સમયમાં જ પીએચસીના સ્થળે જ અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરી દેવામાં આવશે, જેનાથી દર્દીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. જિલ્લા આરોગ્ય અધિકારીના કહેવા મુજબ મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ભેંસવાડા ખાતે સ્થળફેર કરવાનો જે હુકમ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તે ખરેખર આ વિસ્તાર સામાન્ય વર્ગના દર્દીઓ માટે મુશ્કેલરૂપ છે. અર્બન હેલ્થ સેન્ટર શરૂ કર્યા બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અન્યત્ર ખસેડવામાં આવ્યું હોત તો દર્દીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડત. પરંતુ સરકાર દ્વારા આંખો બંધ કરીને જે નિર્ણય કરાયો છે તે શરમજનક છે. આ નિર્ણય સામે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોડાસા ખાતે ચાલુ જ રાખવા માટે જરૂર પડે આંદોલન કરવાની જરૂરિયાત ઊભી થશે તો પણ કરવામાં આવશે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોડાસાને ભેંસાવાડા ખાતે તબદીલ કરવા સરકારશ્રીની સૂચના છે, તેથી એની કાર્યવાહી ચાલુમાં છે. હાલમાં મોડાસા તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના હોવાથી અમે સરકારશ્રીથી માંગણી કરવાના છે કે મોડાસા ખાતે એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરે, તેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હયાત બિલ્ડિંગમાં અમે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાલુ કરી શકીએ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ વધારે હોવાથી લોકોને આરોગ્ય વિષયક સેવાઓ 24 કલાક મળી શકશે અને પહેલાં કરતાં બહેતર સુવિધા આપવામાં અમે સક્ષમ થઈશું. અરવલ્લી જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા મોડાસા ખાતે ચાલી રહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ભેંસાવાડા ખાતે લઈ જવા માટેની જે કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ મોડાસા ખાતે રહેલા ગરીબ દર્દીઓ એક્સિડન્ટમાં મૃત્યુ પામતા હોય તેમના પીએમથી લઈ અને નાના નાના દર્દીઓ ગરીબ દર્દીઓને જે તકલીફ પડવાની છે એના સામે એમને તાત્કાલિક સીએસસી સેન્ટરની દરખાસ્ત કરી સરકારશ્રીનામાં મંજૂર કરાવી અને સીએસસી સેન્ટર ચાલુ કર્યા બાદ જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે તે જગ્યાએ ખસેડાય તો પ્રજામાં એક ખોટો સંદેશો પણ નહીં જાય અને ગરીબ પ્રજાને પણ તકલીફ નહીં પડે, જેથી કરીને સીએસસી સેન્ટર તાત્કાલિક ચાલુ થાય એવી પ્રજાજનોની માંગણી છે. મોડાસા શહેરને 70,000 ધરાવતું એકમાત્ર ગુજરાતની અંદર એક એવું શહેર હશે જ્યાં સીએસસી નથી. વારંવાર માન્ય મુખ્યમંત્રી શ્રી આરોગ્ય મંત્રીએ રજૂઆત કરેલી છે કે અમારા મોડાસાની અંદર સીએસસી આપવામાં આવે. મોડાસામાં એક પીએચસી ચાલતું હતું, એ પણ આજે ટ્રાન્સફર કરીને ભેંસાવાડા ગામે આપવામાં આવ્યું છે. માન્ય સરકારશ્રીને મારી વિનંતી છે, 70,000 વસ્તી આજે આરોગ્યની સેવાવિહીન થઈ છે. અત્યારે આવનાર દિવસો ચોમાસાની સિઝન છે, અહીંયા મોડાસામાં સીએસસી પીએચસી અને સિવિલ પણ નથી. આજે મોડાસા એ જિલ્લા મથક થયું છે, એટલે માન્ય આરોગ્ય મંત્રીને મારી નમ્ર વિનંતી છે, જો આવનાર દિવસમાં સીએસસીની મંજૂરી આપવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા જલદ આંદોલન આપી અને એ રસ્તા પર આવશે એવી અમે માન્ય સરકારશ્રી રજૂઆત કરીએ છીએ. પ્રાંતિજના સાંભળ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2016નો 2 દિવસીય કાર્યક્રમ યોજાયો, જેમાં ભાજપના હજારો કાર્યકરો જોડાયા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાંભળ ખાતે ભારતીય જનતા પાર્ટીનો પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2016 મંડળ પ્રશિક્ષણ પર પ્રાંતિજ શહેર તાલુકાનો 2 દિવસીય કાર્યક્રમ યોજાયો. વિશેષ વિગત અનુસાર સાંભળ ખાતે આવેલ શ્રી મહાકાલી માતાના વિશાળ હોલમાં 2 દિવસીય મંડળ પ્રશિક્ષણ વર્ગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપ કાર્યકરોનું 2 દિવસનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયસિંહ ચૌહાણ,
ભાજપ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ જેટી પટેલ, પૂર્વ કાયદા મંત્રી વીડી ઝાલા, નગરપાલિકા પ્રમુખ નીરવભાઈ પરીખ, જયેન્દ્રસિંહ, સતીશભાઈ પંડ્યા સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આવનારા મહેમાનોનું સ્વાગત બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 2 દિવસમાં 5 સત્ર ચાલ્યા હતા, જેમાં પ્રાંતિજ તથા તાલુકામાંથી હજારોની સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા હતા અને વક્તાઓ દ્વારા માર્ગદર્શન, સીડી પ્રદર્શન, શાખાયોગ અભ્યાસ વગેરે કાર્યક્રમો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અહેવાલ સંજય રાવલ સાથે એબીસી ન્યૂઝ પ્રાંતિજ. માણાવદરના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું. માણાવદરના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને વિવિધ પક્ષના નેતા નિર્મળસિંહ ચુડાસમાની આગેવાની નીચે આવેદનપત્ર પાઠવ્યું હતું. માણાવદર શહેરમાં દરેક વોર્ડમાં ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠાના કામો ગોકળખાઈની ગતિએ ચાલે છે. ઠેર ઠેર ઊંડા ખાડાઓ અને રસ્તાઓ જોખમી બન્યા છે. આથી રસ્તાના કામોમાં સ્પેસિફિકેશન મુજબ ચાલતું ન હોય તો તેને યોગ્ય કરવા તેમજ ગટર પાણી, લાઇટ અને સફાઈમાં પ્રી મોન્સૂન કામગીરી છે, જેમાં ખાસ કરીને પીવાનું પાણી શહેરમાં 8-9 દિવસે મળી રહ્યું છે, જેના કારણે પ્રજા તાહીમાં પોકારી ઉઠી છે. આવા અને પ્રાથમિક સમસ્યા દૂર કરવા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા નિર્મળસિંહ ચુડાસમા, શહેર કોંગ્રેસ પ્રમુખ જગુ પટેલ, અશોકભાઈ જીવનાણી, યુથ કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ ચુડાસમા, ઉરેશ રાવલ, પ્રફુલ્લ ચૌહાણ, સુરેશભાઈ બગડા, હુસેનભાઈ ઠેબા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અહેવાલ ભીમભાઈ કુરેશા સાથે એબીસી ન્યૂઝ માણાવદર. મારું નામ ગીતાબેન મકવાણા છે અને હું માણાવદર કોંગ્રેસ મહિલા પંખની તાલુકા પ્રમુખ છું. આજરોજ અમે પાણીના બાબતે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે. અમને 10 દિવસે પાણી આપે છે અને 10 દિવસ સુધીમાં એ પાછી નિયમિત તો નહીં જ, એમ ગમે ત્યારે આવે. જ્યારે પાણીના ટાંકા ખાલી થઈ ગયા હોય ત્યારે બહેનો રાહ જોઈને કાગ દોડે બેઠી હોય અને પાણી ના આવે એટલે સાંજે શું નિર્ણય લેવાનો? રસોઈ નહીં કરવાની, બાળકોને નહીં સાચવવાના, કઈ રાહ લેવાનો? એટલે એના માટે અમે આજે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એને કીધું છે કે જો આ પાણીના પ્રશ્ન એના માટે અમે છે ને સિનેમા ચોકથી ગાંધી ચોક સુધી રેલી સ્વરૂપે સૂત્રો ઉચ્ચાર કરતા ચીફ ઓફિસરશ્રીની ઓફિસ સુધી આવ્યા છીએ અને ચીફ ઓફિસરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે જો અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં થાય તો 10 દિવસ પછી અમે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરશું, રસ્તા રોકો આંદોલન કરશું અને ઉપવાસ આંદોલન કરશું. માણાવદર નગર પંચાયત છેલ્લા 5 વર્ષથી પાણીનું પાઇપલાઇનનું કામ કરે છે. તે લાઈન પૂર્ણ થઈ ગયા પછી એમાંથી પાઇપલાઇનમાં પાણી આપતું નથી. આ પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા પછીને નવો રોડ બનાવ્યા પછી પાછો ખોદીને ગટરની પાઇપલાઇન ફિટ કરે છે. જ્યાં પાણી નથી ચાલુ થયું ને ગટરમાંથી પાણી નાખવાની પણ વ્યવસ્થા થઈ નથી ને આખું ગામ અત્યારે હેરાન થાય છે. 9 દિવસે પણ ગામમાં પાણી નથી મળ્યું, જેના કારણે આજે અમને કોંગ્રેસ પાર્ટીએ આવેદનપત્ર ચીફ ઓફિસર મામલતદારને આપ્યું છે અને તાત્કાલિક અસરથી વડ કરવાનું કીધેલું છે. તેમાં ધ્યાન રાખવું. નિર્મળસિંહ ચુડાસમા, વિરોધ પક્ષના નેતા, આજે સિનેમા ચોકથી રેલી કાઢી ને રસ્તાનું જે કામ હાલે છે કે જો તપાસ કરે તો મટીરિયલ જે માગ્યું છે એ પ્રમાણે કામ થતું નથી. બીજા નંબરમાં પાણીનું છે તો પાણી 12 દિવસે પાણી આપે છે. હવે એ પાણી અમુક લાઈનોમાં સંડાસના પાણી પણ જોઈન્ટ થઈ ગયા, ખરાબ પાણી આવે છે. એ પણ શિશોબત ચીફ ઓફિસરશ્રીને હરુભરું આપેલ છે.
પૂરી થઈ ગઈ હોવા છતાં પણ હજુ ગેરકાયદેસર ખોદકામ ચાલુ હોવાના પગલે સરકાર દ્વારા હજી આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. દ્વારકા જિલ્લામાં બોક્સાઇટની અનેક લીઝો આવેલી છે. દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના મેવાસા વિસ્તારમાં સરકાર દ્વારા જુદી જુદી કંપનીને બોક્સાઇટ ખોદકામ માટે માઇનિંગ લીઝ આપવામાં આવેલ છે, જેમાં મુદ્દા ટી મુજબની લીઝ પૈકી મોટાભાગની લીઝની સમયમર્યાદા ઘણા સમય પહેલા પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં પણ સંબંધિત કંપનીઓ દ્વારા આજની તારીખ સુધી ગેરકાયદેસર રીતે ખોદકામ ચાલુ હોવાનું સામે આવ્યું છે. સરકારશ્રી દ્વારા લીઝ પૂરી થઈ ગયેલ જમીન હસ્તગત કરવા કોઈ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નથી. લીઝની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ ગેરકાયદેસર ખોદકામ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અબજો રૂપિયાની બોક્સાઇટ ખનીજનું ખુલ્લેઆમ ખોદકામ થઈ રહ્યું છે. જે અમુક જગ્યાઓ પર ખોદકામ થયું છે તે જમીન મુખ્યત્વે ગોચરની જમીન હતી. ત્યારબાદ આ જગ્યાને સરકારી ઠરાવવા જાહેર કરી ગ્રામજનોની જાણ બહાર ગેરકાયદેસર રીતે માઇનિંગ કામ માટે 20 વર્ષની લીઝ પર જુદી જુદી કંપનીને આપવામાં આવેલ હતી. મેવાસા ગામના સર્વે નંબર 330ની જગ્યા જેમાં અલગ અલગ કંપનીઓની લીઝો આવેલ છે, જેમાં અમુક લીઝોની સમયમર્યાદા પણ પૂર્ણ થયેલ છે, છતાં આવી લીઝોમાં ગેરકાયદેસર રીતે રોકટોક વગર ખોદકામ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ કંપનીઓ વિરુદ્ધ યોગ્ય તપાસ કરી કંપનીઓ વિરુદ્ધ પેનલ્ટી અને કાયદા મુજબ કાર્યવાહી કરવા લોકોની માંગણી છે. આ બધી જગ્યાઓમાં ગ્રામજનોની જાણ બહાર 85% જેટલું જમીન ખોદકામ થઈ જવા પામેલ છે. મોટા ગજાની આ કંપનીઓ દ્વારા નીતિ નિયમો નેવે મૂકી ખુલ્લેઆમ અબજો રૂપિયાની ખનીજ ચોરી આચરેલ હોવાનું સામે આવ્યું છે. ત્યારે અનેક લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં આજ દિન સુધી લેવામાં આવ્યા નથી. ત્યારે અબજો રૂપિયાના આ ભ્રષ્ટાચારમાં ઉપર સુધી ફેલાયેલ હોવાનું સ્પષ્ટ દેખાય છે. તંત્ર દ્વારા અબજો રૂપિયાની ખનીજ ચોરી સ્પષ્ટ રીતે દેખાતી હોવા છતાં પગલાં ન ભરાતા તંત્ર પણ આમાં સંડોવાયેલ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે એબીસી ન્યૂઝ દ્વારકા. મુસાફરોની જિંદગી જોખમમાં. ચાલુ બસે ટ્રાવેલ્સના ડ્રાઈવરની ફોનમાં વાત, એક હાથે સ્ટીરિંગ પકડ્યું અને એક હાથે ફોન પકડી વાતો કરતો ડ્રાઈવર. મુસાફરોની જિંદગીની કિંમત આ ડ્રાઈવરને કોણ સમજાવશે? આરટીઓના કાયદાની એસી તેજી રાજકોટની આવતી અને પોરબંદર જતી આ ખાનગી ટ્રાવેલ્સની બસમાં ગોંડલથી ધોરાજીની મુસાફરી દરમિયાન મીડિયા રિપોર્ટર યશવંત નરસાણીયાએ બસની કેબિનના અરીસામાં ચાલુ બસે ફોનમાં વાત કરતો ડ્રાઈવર દેખાઈ રહ્યો છે તેનું મોબાઈલ કેમેરા દ્વારા કર્યું. અહેવાલ યશવંત નરસાણીયા સાથે એબીસી ન્યૂઝ ધોરાજી. માણાવદર તાલુકાના બાટવા ગામે એક દલિતનું જીવતો વાયર પડતા મોત થયું. માણાવદર તાલુકાના બાટવા ગામે આજે બપોરના 5 વાગે દલિત ખોડાભાઈ વાલાભાઈ ઉમરવંશ અંદાજે 65 તેમનું મોત થયું છે. તેઓ બાટવા નગરપાલિકાનું ટ્રેક્ટર લઈ ભીમનાથ રોડ અંદર ગાય મરેલ ઉપાડવા ગયા હતા. ગાય ટ્રેક્ટરમાં ફરી ચાલીને આવતા હતા તેવામાં અચાનક જીઈબીની ચાલુ લાઈનનો જીવતો વાયર પડતા તેઓનું મોત થયું હતું. ગાય ટ્રેક્ટરમાં ફરી ચાલીને આવતા હતા તેવામાં અચાનક જીઈબીની ચાલુ લાઈનમાં જીવતો વાયર પડતા તેઓનું મોત થયું હતું. તેઓને પીએમ માટે માણાવદર સરકારી દવાખાને મોકલવામાં આવ્યા છે. બનાવ બન્યાના તુરંત 108માં ફોન કર્યા પછી 45 મિનિટે આવી હતી ત્યારે ખોડાભાઈ મૃત્યુ પામ્યા હતા. અવારનવાર 108 મોડી પહોંચે છે તેવું લોકોમાંથી આક્રોશ જોવા મળ્યો હતો. બાટવામાં અનેક રજૂઆતો કરવા છતાં જીઈબી તેમની બેદરકારી સામે આવી છે. જીઈબીના અધિકારીને પૂછતા તેઓએ તપાસ કરી બનાવ કેમ બન્યો છે તેની તપાસ કર્યા પછી ખબર પડે. અહેવાલ ભીમભાઈ ગણેશા સાથે એબીસી ન્યૂઝ માણાવદર. દાનાભાઈ પરમાર, ઉંમર વર્ષ 68, રહેવાસી બાટવા, ડોક્ટર આંબેડકરપુરા. આજ રોજ તારીખ કઈ રીતે ઘટના બની? એ છે ને ઢોર ઢહાડવાનું કામ કરે છે આ ભાઈ ખોડાભાઈ રાજાભાઈ ખોડાવાલા રાઠોડ.
કે ભાઈ તાર પડ્યો છે નાના ઝાપાએ હરિજનવાસમાં ભાઈ હા ભાઈ બોલાવાયો તારું નામ રામભાઈ રામાભાઈ ગોકરભાઈ હરિજનમાં આવી ભાઈ કોઈ ઢોર ઢરવાનો ભાઈ છે ને મારે તાર પડ્યો છે કોણ છે એ ખબર નહીં બરોબર છે ઘટના સ્થળે મૃત્યુ થયું છે એટલા માટે અમે અહીંયા બધા આવ્યા અને ઢોર ઢાળવાનો વર્ષોથી ધંધો કરે ઘોડાભાઈ વાલાભાઈ રાઠોડ ઉંમર વર્ષ અંદાજે 70. કુકાઓમાં 2015માં થયેલ જળ પ્રલયને આજે 1 વર્ષ પૂર્ણ થયું તો જોઈએ એના પર એક વિશેષ અહેવાલ. તારીખ 24/6/2015ના કુકાઓમાં 30 ઇંચ વરસાદ સાથે ગામનો સોનલ ડેમ તૂટી પડતા સર્જાઈ કુદરતી આફત, જેમાં ગામના ઝાઝા ભાગના કાચા મકાનો વહેણમાં પાણી સાથે પાકા મકાનોમાં પણ વ્યાપક નુકસાન થયેલ. ગામમાં પાણીનું વધુ પૂર આવતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયેલ તેમજ માલઢોર, ઈંટ બકરા, ગાય, ભેંસ, વાછરડા વગેરેનું વ્યાપકપણે નુકસાન થયેલ હતું. વહેલી સવારથી આસમાનથી વરસાદ અંદાજે 30 ઇંચ જેટલો વરસ્યો. તેમાં પણ ડેમ તૂટી પડતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. પાણીના પ્રવાહમાં ધસમસતા વહેણ સામે કુદરત સામે માનવી કશું ના કરી શકે. પલપલના એક જ વિચારો કે હવે શું થશે. સવારે 7 વાગ્યાથી ધીમે ધીમે પાણી વધુ આવવા લાગ્યું. 8:30 સુધીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. 8:30 થી 3:30 સુધી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયેલ જ રહ્યા. 3:30 બાદ પાણીઓ સરતા થોડી રાહત જોવા મળી હતી. સેવાભાવી ગ્રામજનો, બચાવ રાહતની ટીમો, પીજીવીસીએલ, એનડીઆરએફની શ્રેષ્ઠ કામગીરીને કદી ભૂલી શકાશે નહીં. પૂરની વિનાશકતામાં માત્ર પહેરેલ કપડા સિવાય બધું જ તણાઈ ગયું હોય તેવા વ્યક્તિઓના કલ્યાણ ભલભલાને હૃદય પીગળાવી દીધા હતા. આજના દિવસે આ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થાય છે. પોતાના જીવના જોખમે પૂરમાં જલ્દી સહાય કરનાર યુવાનોને અભિનંદન. આ ઘટનાને ગ્રામજનો કદી ભૂલાવી શકશે નહીં. અહેવાલ મહેશ ગોંડલિયા સાથે એબીસી ન્યૂઝ કુકાવાવ. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે કુકાઓ સોનલ ડેમનું. કુકાઓ સોનલ ડેમની અંદરમાં ગયા વર્ષે 2015 ની અંદરમાં પૂર પ્રલય આવતા 30 ઇંચ જેવો વરસાદ વરસ્યો. પૂર પ્રલયની અંદરમાં ડેમ નષ્ટ થવા પામ્યો. નષ્ટ થવાની હિસાબે કુકાઓના નીચાણવાળા વિસ્તાર તેમજ કુકાઓ ગામની અંદરમાં પાણી ઘૂસી ગયો હતો, જેને હિસાબે કુકાઓની અંદરમાં ઘણી બધી તબાહી સર્જાઈ, જે પહેલી ક્લિપની અંદરમાં તમે જોયું. પરંતુ આ વખતેની પરિસ્થિતિની અંદરમાં આજે 24/6/2015 આજની 24/6/2015 ની અંદરમાં કુકાઓની અંદરમાં વરસાદ નથી. વરસાદી માહોલ ન હોવાને કારણે જ્યારે વરસાદ હતો એના પછી તાત્કાલિક રિપેરિંગ કરી અને ડેમ ભરી દેવામાં આવ્યો હતો. પરંતુ જેમાં 6 વિદ્યાર્થીઓ ઘાયલ થયા. અમદાવાદ શહેરના દુધેશ્વર રોડ પર મિલ્કમાન અને સ્કૂલ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત થતા જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. સવારે શહેરના દુધેશ્વર રોડ ઉપર એક મિલ્ક વાન અને સ્કૂલ રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. રિક્ષામાં બેસેલ એફટી સ્કૂલના 6 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. મિલ્ક વાનને સ્કૂલ રિક્ષાને ટક્કર મારતા રિક્ષાનો કચરખાડ નીકળી ગયો હતો. સારવાર માટે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મિલ્ક વાન અને રિક્ષા વચ્ચેના અકસ્માતનો અવાજ સાંભળીને નજીકના લોકો દોડી આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ અમદાવાદ. નડિયાદના સોશીત્રા તાલુકાના માંગરોળ ગામના એક યુવકે તેની પ્રેમિકાના પિતા પર છરીના 5 ઘા ઝીકી હત્યા કરી તેમજ પ્રેમિકા વચમાં પડતા તેની પર છરીના ઘા ઝીક્યા. નડિયાદના સોશીત્રા તાલુકાના મગરોલ ગામના એક યુવકને ગામની એક કિશોરી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, જેની જાણ કિશોરીના પિતાને થતા તેઓ પોતાની દીકરીને શાળાએ કે ટ્યુશને એકલા જવા દેતા નહોતા, જેથી પ્રેમીને પ્રેમિકાના પિતા ઉપર રીસ રાખતો હતો. ગુરુવારે સાંજે માલવાડાથી ટ્યુશનથી છૂટેલી કિશોરીને લઈને તેના પિતા બાઇક ઉપર માંગરોળ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં વસઈ ગામની સીમમાં પ્રેમીએ કિશોરીના પિતા ઉપર છરાથી હુમલો કરીને હત્યા કરી નાખી હતી. આ સમયે વચ્ચે છોડાવવા પડેલી પ્રેમિકાને પણ છરાના ઘા ઝીકતા તેની ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સંદર્ભે લીંબાસી પોલીસે પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. માંગરોળ પટેલ ખડકીમાં રહેતા અનિલ ઉપેન્દ્રભાઈ પટેલને ગામની ધોરણ 11માં અભ્યાસ કરતી એક કિશોરી ઉંમર વર્ષ 17 સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ પ્રેમ સંબંધ અંગેની જાણ કિશોરીના પિતાને થઈ ગઈ હતી. જેથી કિશોરીને ઘરની બહાર એકલી જવા દેતા નહોતા. માલવાડા ટ્યુશન જવા માટે કિશોરીના પિતા હર્ષદભાઈ ઈશ્વરભાઈ પંચાલ બાઇક પર મૂકવા અને લેવા જતા હતા. પ્રેમિકાને મળી ન શકતા અનિલમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. હર્ષદભાઈ પોતાની દીકરીને બાઇક ઉપર લઈને ગુરુવારે સાંજે માલવાડા ટ્યુશન ક્લાસમાં મૂકવા ગયા હતા. ટ્યુશન પૂર્ણ થયા બાદ તેણીને લઈને પરત માંગરોળ જઈ રહ્યા હતા. રાત્રિના 8 કલાકે માલવાડા માંગરોળ વચ્ચે આવેલ વસઈ ગામની સીમથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અંધારામાં બાઇક લઈને ઉભેલા અનિલે હર્ષદભાઈના બાઇકનો પીછો કરીને પગથી ચાલુ બાઇકે ધક્કો મારતા હર્ષદભાઈ અને પ્રેમિકા નીચે પટકાયા હતા. ત્યારબાદ ગુસ્સામાં અનિલે છરો કાઢીને હર્ષદભાઈ પર ઉપરા-ઉપરી 4 થી 5 ઘા કર્યા હતા, જેના કારણે હર્ષદભાઈ રોડ પર જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આ સમયે પિતાને મારતા જોઈને પ્રેમિકા વચ્ચે છોડાવવા પડી હતી, જેથી તેને પણ અનિલે ઉપરા-ઉપરી પેટમાં તથા શરીરના અન્ય ભાગોએ છરાના ઘા મારતા તેણીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલી કિશોરીને સારવાર અર્થે કરમસદની કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ બનાવ સંદર્ભે મૃતકના સંબંધી અરવિંદભાઈ પંચાલની ફરિયાદના આધારે લીંબાસી પોલીસે અનિલ ઉપેન્દ્ર પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ફરાર થઈ ગયેલ અનિલને શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ નડિયાદ. નવસારીના દાંડીવાડ ખાતે ઘરમાંથી 3 વર્ષના બાળકના અપહરણની ઘટના બાદ બીજા દિવસે ગુમ થયેલા બાળકની વિકૃત લાશ કોથળામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી. નવસારીના દાંડીવાડ ખાતેથી ઘરમાંથી 3 વર્ષના બાળકને ઉચકીને અપહરણ કરવાની ઘટના બાદ બીજા દિવસે તેની વિકૃત થયેલી લાશ મીઠાલી નગરી જવાના પુલ નીચેથી પ્લાસ્ટિકની કોથળીમાં મળી આવી હતી. જોકે આ ઘટના બાદ આસપાસના લોકો રાત્રિના સમયે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાળકની વિકૃત લાશ મળતા નવસારી પંથકમાં ચકચાર મચી ગઈ હતી. નવસારી શહેરના વોર્ડ નંબર 4 મહાકાલી મંદિરની સામે સવિતાબેન ભરત રાઠોડ પોતાની ત્યક્તા પુત્રી ટીના રાઠોડ સાથે રહે છે. ટીના રાઠોડને 4 બાળકો પૈકી સૌથી નાનો 3 વર્ષીય પુત્ર ગણેશ રાઠોડ સહિત 4 બાળકો ગત 22મી જૂનના રોજ મધરાત્રિના 12:30 થી 1 વાગ્યાની આસપાસ ઘરે સૂતા હતા, ત્યારે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા 4 પૈકી ગણેશ રાઠોડને ઊંઘમાં જ ઉઠાવી ગયા હતા. આ બાબતની જાણ થતાં જ રાત્રે સ્થાનિકોએ શોધખોળ આદરી હતી, પરંતુ તે મળ્યો ન હતો. બીજા દિવસે પણ નવસારી શહેરમાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તે મળ્યો ન હતો. આજ રોજ મોડી રાત્રે 9 વાગ્યાના સમયે રુસ્તમવાડીથી મિથિલાનગરી જવાના પુલ ઉપર કોઈ સ્થાનિકે કોઈ બાળકને કોથળામાં પુલ નીચે નાખી ગયું હોવાની ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કાળા રંગના પ્લાસ્ટિકના કોથળાની તપાસ હાથ ધરતા મોઢા પર પ્લાસ્ટિકની બેગ વીંટળાયેલી અને પગ બાંધેલી હાલતમાં બાળકની વિકૃત લાશ મળી આવી હતી, જેની જાણ ગ્રામ્ય અને નવસારી શહેર પોલીસ ગુમ થનાર બાળકના સગાઓએ જોઈને પુષ્ટિ કરતા
કે જ્યાં બાળકની લાશ મળી હતી તે હદ ગ્રામ્ય પોલીસની હોય તેઓએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. 2 દિવસ પહેલા બાળકના અપહરણ બાદ તેની વિકૃત હાલતમાં લાશ મળતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને હત્યારા વિરુદ્ધ આક્રોશ ઠાલવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ નવસારી. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાની ઘટના. મોડાસામાં આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અન્યત્ર ખસેડવાનો કરાયો હુકમ. 70,000 કરતા પણ વધારે દર્દીઓને પડશે તકલીફ. પ્રાંતિજના સાંભળ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2016 2 દિવસીય કાર્યક્રમ યોજાયો. હજારોની સંખ્યામાં પ્રાંતિજ તથા તાલુકામાંથી ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા. માણાવદર કોંગ્રેસ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું. ગટર પાણી, રોડ રસ્તા સહિતના પ્રશ્નો રજૂ કર્યા. ચોમાસું આવી ગયું હોવા છતાં પ્રી મોન્સૂન કામગીરીથી વંચિત માણાવદર. આ હતા આજના એબીસી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ.